લીલિયામાં ભારે વરસાદને કારણે મફતલોડ વિસ્તારમાં લોકોના ઘરમાં ભરાયા પાણી। લીલિયા પંથકમાં મેઘમહેર થઈ છે। ગત રાત્રિના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી લીલિયાની નાવલી નદી વહેતી થઈ હતી। લીલિયા શહેરની મધ્યમાંથી વહેતી નાવલી નદી વહેતી થઈ હતી, જેના કારણે નદી કાંઠાના દુકાનદારોને અગવડતા થઈ હતી। તો લીલિયા શહેરમાં ભારે વરસાદના કારણે મફત પ્લોટ વિસ્તારના લોકોના ઘરમાં પાણી ભરાયા હતા। ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। સમગ્ર વિસ્તારમાં ગોઠણસમાં પાણી ભરાતા લોકો પરેશાન થઈ ગયા છે। લોકોની ઘર વખરીને પણ ઘણું નુકસાન થયું છે। અચાનક પાણી આવી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અનેક વખત સરપંચ, મામલતદાર સહિત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે। લીલિયાની સિવિલ હોસ્પિટલ વિસ્તારના રહેણાંકી મકાનોમાં પાણી ભરાયા છે। અત્યારે ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને તંત્રને જાણ કરવા માંગીએ છીએ। થોડુંક ધ્યાન આપીને અમારો કાયમી માટેનો હલ કરે પ્રશ્ન। આ વરસાદથી અવારનવાર સતત આ રીતનો પ્રશ્ન અમારે રહે છે। આ વખતે ઘરમાં બી પાણી વરસાદ તૂટ્યા છતાં પણ આ પ્રશ્ન અમારે જ્યારે આનો રસ્તો સતત હેરાન થઈ રહે છે। તંત્રને રજૂઆત છે, સીડીઓને રજૂઆત છે, રેલવેવાળાઓને રજૂઆત છે, મામલતદારને પણ અમારી જાણ અમારા ઘરમાં સામાન પડ્યો હતો અને બહુ ઝાઝી નુકસાની થઈ ગઈ ને કાંઈ ખબર જ ન પડી કે આ પાણી કઈ રીતે આવી ગયું અમારી ત્યાં અને ક્યાંથી આવે એ કાંઈ ખબર જ નથી પડતી। અને સરપંચને પણ રજૂઆત કરી છે અને કોઈ પણ ધ્યાન દેવા જ નથી હજી કોઈ રાજી થયું। એ છતાં તમે આ જેમ બને એમ વહેલા આ પ્રશ્ન હલ કરી દો અમને।